ઘણી વાર ઘનશ્યામ મહારાજે મિત્રો સાથે સ્નાન કરેલું છે. સાથે સાથે મીન સરોવર કહેવાય છે. અહીંયા એક મચ્છીમાર માછલા મારતો હતો. મિત્રોએ ઘનશ્યામને કીધું, ઘનશ્યામ, આ માછલા કેવા તરફડે છે અને એ મરી જાય છે. આ પાપી મચ્છીમાર માછલા મારે છે. આવું કહ્યું ત્યારે ઘનશ્યામ મહારાજે દ્રષ્ટિ કરી અને જે માછલાઓ મરી ગયા હતા, એ ટોપલામાં ભર્યા હતા, એ બધા સજીવન થયા, કૂદી કૂદીને તળાવમાં ગયા. ઘનશ્યામ મહારાજ અતિ દયાળુ હતા, માછલાઓને અહીંયા જીવતા કરેલા. એટલા માટે આ મીન સરોવર કહેવાય છે. અહીંયા બાજુમાં જ એક નવરંગો આંબો હતો. જેમ આંબાવાડિયું છે, કાલિદત્તનો ઉદ્ધાર કરેલો, ત્યાં 9 પ્રકારના આંબા રહેતા. જુદી જુદી કેરી, એની મીઠાશ જુદી હોય. પણ અહીંયા એક આંબો એવો હતો કે એમની બધી ડાળીમાં જુદી જુદી કેરીઓ થતી. મહારાજ મિત્રો સાથે અહીંયા કેરી જમવા માટે આવેલા, આંબા ઉપર ચડે ઉતરે ત્યારે બીજા લોકો આવી અને કેરી ઉતારેલી હતી એ લઈ જવા માંડ્યા. મહારાજે એમને રોક્યા અને પોતે આંબા ઉપર હતા તો એમને કેરી મારી અને કાઢી મૂક્યા અને બાલ મિત્રોને કેરી ખવડાવી. આ નવરંગો આંબો પણ અહીંયા હતો. તો આ મહાપ્રસાદીનું મીન સરોવર છે. પુરુષોત્તમ નારાયણે આમાં સ્નાન કરેલું છે. ઘણા મોટા મોટા સંતો ભક્તો અહીંયા દર્શને આવ્યા હશે. એટલે આ મહારાજની પ્રસાદીનું આ સરોવર, એમની લીલાઓ છે. આજે આપણને એમનું દર્શન થઈ રહ્યું છે.